દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે। 24 કલાકની અંદર અનેક વિસ્તારો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। વલસાડની હાલત ખૂબ ભયાનક છે। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એની પહેલાં વાત કરી લઈએ તો વલસાડની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે 24 કલાકની અંદર 35.67 ઇંચ વરસાદ પડ્યો છે। કપરાડામાં 28.78 ઇંચ વરસાદ પડ્યો છે। નાનાપોડામાં 25.31 ઇંચ વરસાદ પડ્યો છે। ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64, વાસદામાં 17.13, વાપીમાં 16.26, વલસાડમાં 15.87, ડોલવણમાં 14.88, વઘઈમાં 14.53, ખેરગામમાં 14.9, વલોડમાં 10.8, ઉમરપાડામાં 9.84, વ્યારામાં 9.49 ઇંચ, અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23, રીપલીમાં 7.91, ગણદેવીમાં 7.72, સોનગઢમાં 7.48, જાલપોરમાં 7.24 ઇંચ વરસાદ, મહુવામાં 7.9 ઇંચ, આ સુરતનું મહુવા છે, નવસારીમાં 6.93 ઇંચ, બારડોલીમાં 6.89 ઇંચ, ડાંગમાં 6.22 ઇંચ, ઓલપાડમાં 6.6 ઇંચ, સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે અને કામરેજમાં 4.84 ઇંચ વરસાદ પડ્યો છે। આ તમે ઓવરઓલ આંકડા જુઓ તો 4 ઇંચથી ઓછે ક્યાંય વરસાદ નથી અને 35 ઇંચ 24 કલાકમાં જ્યારે 35 ઇંચ વરસાદ પડે ત્યારે એ શહેરની સ્થિતિ શું થાય, એ જિલ્લાની સ્થિતિ શું થાય, એ કલ્પના બહાર છે। ગઈકાલથી જ રેસ્ક્યુની ટીમ ત્યાં તૈનાત છે, લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। પૂર જેવી પરિસ્થિતિ છે, કુદરત એ વલસાડ પર કોપાયમાન હોય એ રીતના વરસાદ ત્યાં વરસ્યો છે। સાંસદ સાથે હમણાં જ વાત કરી, એમણે એવું કહ્યું છે કે અમે હેલિકોપ્ટરથી લઈને બીજી NDRF અને SDRFની ટીમો માટે તંત્ર અને સરકારને જાણ કરી છે। CM ભૂપેન્દ્ર પટેલ સતત આખી ઘટના પર નજર પણ રાખી રહ્યા છે। હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કરવા પડે એવી પરિસ્થિતિ છે। વલસાડમાં ભયાનક વરસાદ પડી રહ્યો છે, દ્રશ્ય પણ ડરામણા છે। વલસાડના ગુજરાતના દક્ષિણના ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે। જે સિસ્ટમ છે એ સિસ્ટમ ખૂબ મજબૂત છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે વરસાદ પડવાની સંભાવના છે, એટલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનો અડધો ભાગ અને દક્ષિણ ગુજરાતે આજે ખૂબ સાવચેત રહેવાનું છે।